વિરોધનો અવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળીનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નારાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં ડુંગળીનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ધોરાજી પંથકના ખેડૂતોએ પાતળા ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું હોય અને હજારો રૂપિયાનો ખર્ચો કર્યો હોય, પરંતુ સારો ડુંગળીનો ભાવ મળશે તેવી આશાએ ખેડૂતોએ ખેતરમાં પાકનું વાવેતર કર્યું। ત્યારે આજરોજ ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં પોષણક્ષમ ભાવ ડુંગળીનો નહીં મળતા ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો। કાંતિભાઈ મોહનભાઈ ઉંધાર, થાણા ગાલોડ, તાલુકો જેતપુર। આજે તમે ધોરાજી માર્કેટમાં ડુંગળી લઈને શું કહેશો? આ બબે ડુંગળી મારે 500 થી 120 ના ભાવ મળ્યા છે। અત્યારે ભાવ કેવા છે, કેવા મળવા જોઈએ? અત્યારે ભાવ 150 થી 205 રૂપિયા ભાવ છે। ઓછામાં ઓછા 500 થી 600 ખેડૂતને મળવા જ જોઈએ, તો જ પોસાય એમ છે। નિકાસ બધી બંધ છે અને તમે ખર્ચા ચડાવે, કેવા ખર્ચા આવેલા? ખર્ચા તો 15 થી 20 હજાર તો વીકે ખર્ચો છે, ઉત્પાદન સામું 10,000 નું નથી। અને ખેડૂત જો આમાં નુકસાન આપે, નિકાસ સરકાર છૂટી આપે તો કઈક ખેડૂતોને અથવા વેપારી રાહત થઈ શકે એમ થોડી। આજરોજ ધોરાજી માર્કેટ યાર્ડમાં 100 થી 200 રૂપિયા મણ ભાવ ડુંગળીનો મળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સ્થાનિક ખેડૂતોને વેપારીઓ જો ડુંગળીની નિકાસ જે કેન્દ્ર સરકારે બંધ કરી છે તે નિકાસ બંધ કરી છે તે પાછી ચાલુ કરે તો ડુંગળી પકવતા ખેડૂતો બે પાંદડે થાય તેમ છે। ત્યારે ખેડૂતોને વેપારીઓની એક જ માંગ છે કે કેન્દ્ર સરકાર દ્વારા નિકાસ પાછી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી અને હાલ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।